નમસ્કાર, હું સિગ્મા ક્રોપ સાયન્સમાંથી ફરી એક વખત આપણે એક પ્રગતિશીલ ખેડૂત જે આપણા ગુડલક કેળા સપ્લાયર રાજપાડીના ઓનર છે, જે જેમની ઘણી ખેતી આજે એક્સપિરિયન્સથી બહુ લોંગ ટાઈમ થયો કે કેળા બનાવે છે, પણ એક અલગ પ્રયાસ કર્યો છે જે કેળમાં જે પિરિયડમાં કોઈ કેળા નથી બનાવતા તે ટાઈમે એમને કેળની પ્રોડક્શનમાં જે અત્યારે માહિતી આપશે કે કેળા કઈ ટાઈમે અને કઈ રીતે અમે લીધા છે તે આજે ખૂબ સરસ માહિતી આપશે. અને ઉસ્માનભાઈ નામ છે એમનું, ખૂબ જ રમૂજી અને એક જોલી આદમી છે. તો આજે એમને દ્વારા જ આપણે જાણીશું કે આ કેળમાં શું શું કર્યું અને કેવી રીતે તમે આ જે દીખો છે તે મળ્યું. તો નમસ્કાર ઉસ્માનભાઈ. હા. તો સિગ્મા ક્રોપ સાયન્સ સાથે તમે જોડાયા તો શું શું તમે આ પ્લોટમાં કર્યું અને કયા ટાઈમે તમે પ્લોટ બનાવ્યો? નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઉસ્માન દિવાન, રાજપાડી ગામ. મેં આ કેળ બનાવી હતી 10મા મહિનાની 11 તારીખે. મેં એ જોખમ લીધું હતું કે શિયાળાની અંદર આ કેળ મૂકવાનું જોખમ કર્યું હતું કે શિયાળો મહિનો આગળ આવશે તો મેં યોગેશભાઈની મદદ લીધી. એમની સાથે રહીને આ પ્લોટનું યોગેશભાઈએ સમયસર આની વિઝિટ કરી અને એમને જે પ્રમાણે મને સમજૂતી આપી એ પ્રમાણે મેં આ કેળનો જે કંઈક ખર્ચો હતો એ કરી અને એમની જે સિગ્મા ક્રોપ જે છે એનો દરેક દવાનો ઉપયોગ મેં કર્યો. એમાં એમનું સુપિક સોઇલ છે, પછી ભૂમિ કીટ છે અને બીજા જે એની લગતા જે ખાતરો છે એ પૂરો જે એમને કોષ્ટક બનાવીને મને સિગ્મા ક્રોપનો આપેલો તેનો જ મેં એની અંદર ઉપયોગ કર્યો છે. અને આજે મને સફળતાપૂર્વક આ લૂમનું રિઝલ્ટ મળેલું છે. અને 4 મહિના શિયાળાની અંદર ઠંડીની અંદર જે ક્રોપ ચાલતો નહોતો એ પણ આ યોગેશભાઈ સાથે જોડાઈને એમણે મને સરસ મજાની ટિપ્સ આપી અને એ પ્રમાણે મેં આધુનિક પદ્ધતિથી આ ખેતી કરી અને મેં સરસ મજાનું આ લીધેલું છે. મને લાગે છે ત્યાં સુધી મારા 14 કાતરા આવેલા છે આની અંદર જે બંચ આવે તે. અને હું ખુદ પોતે વેપારી છું કેળાનો. હવે આ જે બંચ આવેલા છે એ બંચ પ્રમાણે આ સુપ્રીમ ક્વોલિટી બનશે અને આ બધું જ કેળું મારું મને લાગે છે ત્યાં સુધી હું આને છે તે એક્સપોર્ટમાં એને હું નાખીશ અને સારા એવા મને ફાયદો દેખાય છે આની અંદર. એટલે હું ખેડૂત મિત્રોને નિવેદન કરું છું કે ખરેખર તમે બી છે તે સિગ્મા ક્રોપનો ઉપયોગ કરો અને પરંપરાગત ખેતી જે હતી એને ભૂલી અને આપણે આધુનિક પદ્ધતિ ખેતી કરીશું. અને આ રીતે યોગેશભાઈની સલાહ લઈને મેં જે રીતે સફળતા પ્રાપ્ત કરી છે એ રીતે તમે પણ સફળતા પ્રાપ્ત કરો. અને આ ખેતરની અંદર મારા 3000 પ્લાન્ટ છે અને 3000 પ્લાન્ટમાં મને એક ધારું નીગલ મને દેખાય છે. અને તમે જુઓ તો તમને વાડી જોઈને ખૂબ આનંદ આવશે. નમસ્કાર. તમને કહેવા માંગીશ કે તમારા ઝોનના કેટલાક આપણે 10મા મહિનામાં બીજા પણ ખેડૂતે આપણે ટીસ્યુ મૂક્યા હતા, તો તેમની કન્ડિશનને અત્યારે હાલની તમારી કન્ડિશન શું જોવા માંગે? મારી સાથે જે લોકોએ 10મા મહિનાની અંદર જે લોકોએ ચોમાસા પછી જે કેળ મૂકી છે એની અંદર મેં જે પ્લોટોની વિઝિટ કરી છે એ પ્લોટોમાં મતલબ એ લોકો નિષ્ફળ ગયેલા છે અને મને છે તે સફળતા મળી છે. એટલે માટે હું યોગેશભાઈનો આભાર માનું છું અને એના માટે હું એમને કહીશ કે મારા બીજા જે નવા ક્રોપ છે એમાં બી મેં યોગેશભાઈની જ મદદ લીધી છે અને એમની સલાહ મુજબ જ કામ કરું છું. તો ખેડૂત મિત્રો, આપણે ઉસ્માનભાઈ ખૂબ જ સારું મહેનત અને એક ધ્યેય લઈને ચાલ્યા છે કે આજે આપણે ખેતરમાં કંઈક અલગ કરવું છે. તો તમે પણ આ રીતે આપણા સિગ્મા ક્રોપ સાથે જોડાઓ અને આપણા પ્રોડક્ટ અને ક્રોપમાં એક સારો એવો ઉદ્દેશ લઈને ચાલો. તો થેન્ક યુ. છોકરાનું